દાહોદના રડિયાદી વિસ્તારમાં ચાલતી બાંધકામ સાઇટ ઉપરથી 6 મેના રોજ જ્યારે અન્ય કામદારો સાઇટ પર પહોંચ્યા ત્યારે ચોકીદારનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો, જેને પગલે પોલીસે આસપાસના સીસીટીવી કેમેરા સહિતના ટેકનિકલ સોર્સના આધારે તેમજ એફએસએલ ડોગ સ્ક્વોડ, એલસીબી સહિતની અલગ અલગ ટીમો હત્યાનો ભેદ ઉકેલવા કામે લાગી હતી, જેમાં પોલીસને ગણતરીના કલાકોમાં જ સફળતા મળી હતી। ઘટના સ્થળ અને તેની આસપાસના વિસ્તારમાં એક ઇસમની શંકાસ્પદ હિલચાલ નજરે પડતા પોલીસ નેત્રમ કમાન્ડ કંટ્રોલની તેમજ હ્યુમન સોર્સથી ઇસમની ઓળખ કરી તેની અટકાયત કરી હતી। પકડાયેલ ઇસમ રડિયાતીના રામદેવ ફળિયામાં રહેતો દ્રિપલ આમલિયાર હોવાનું સામે આવ્યું હતું। પોલીસે પૂછપરછ કરતા ગોળ જવાબોના અંતે હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી। બાંધકામ સાઇટ ઉપર પડેલા લોખંડના ટુકડા સહિતની ભંગાર લેવા ગયેલા દ્રિપલને ચોકીદાર મનુભાઈએ અટકાવ્યો હતો। આ મામલે બોલાચાલી બાદ દ્રિપલે પથ્થર વડે ચોકીદાર મનુભાઈના માથાના ભાગે હુમલો કરીને ઉપરાઉપરી પથ્થરોના ઘા ચીકીને હત્યા કરી હતી। પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને દ્રિપલને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। હત્યા પાછળ અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં હાલ પોલીસે તપાસ હાથ ધરી છે। દાહોદ જિલ્લાના દાહોદ એ ડિવિઝન ટાઉન પોસ્ટ વિસ્તારમાં આવેલા રડિયાતી રોડની બાજુમાં એક અંડર કન્સ્ટ્રક્શન સાઇટ ચાલે છે, જ્યાં પુરાણું કામ ચાલી રહ્યું હતું। ત્યાં ચોકીદાર તરીકે કામ કરતા એક વ્યક્તિની તારીખ 6ના રોજ સવારે 8 વાગ્યાની આસપાસ બોડી મળી આવી હતી, કે જેના માથાના ભાગે ઇન્જરી કરી અને એમનું મોત નિપજાયું હોય એવું માનવાનું કારણ હતું। આ બનાવની જાણ થતાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીની સૂચના અને માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી, એ ડિવિઝન પોલીસ, બી ડિવિઝન પોલીસની વિવિધ ટીમો બનાવી સમગ્ર વિસ્તારમાં સર્ચ કરવાનું, ગુનો ડિટેક્ટ કરવાનો અને આરોપીને શોધી કાઢવા માટે પ્રયત્નો ચાલુ કર્યા હતા। આમાં ડોગ સ્ક્વોડ, એફએસએલ વગેરેની મદદ લેવામાં આવી હતી। સમગ્ર વિસ્તારનો ડ્રોન દ્વારા સર્વેલન્સ કરવામાં આવ્યું હતું અને સમગ્ર ઘટનાઓને સાંકળી પોલીસને માહિતી મળી હતી કે ભાઈ આરોપી છે એ નજીકના વિસ્તારમાંથી તે આવવાનું મનાઈ આવે છે। આ જ વસ્તુને ટેકનિકલ પુરાવાઓ અને પોલીસને મળેલી હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા સમર્થન મળ્યું હતું અને તમામ બાબતોને ધ્યાનમાં રાખી પોલીસની ટીમ દ્વારા સર્ચ અને કોમ્બિંગ કરવામાં આવતા એમાં જે વ્યક્તિ છે દ્રિપલ આમલિયાર, કે જેમના દ્વારા મર્ડર નિપજાયું છે, એમને શોધી કાઢવામાં સફળતા મળી છે। આરોપીને પકડ્યા બાદ તપાસ દરમિયાન જણાય એવું હતું કે જે જગ્યા છે ત્યાંથી આ વ્યક્તિ છે લોખંડનો ભંગાર હોય એ લઈ જવાનો પ્રયત્ન કરતો હતો। અગાઉ પણ કદાચ પ્રયત્ન કર્યા છે। આ દરમિયાન આ ચોકીદાર છે મનુભાઈ પરમાર, એમણે રોકવાની કોશિશ કરી હતી અને જે બોલાચાલી થઈ હતી આ અન્વયે આરોપી દ્વારા તેમને માથાના ભાગે પથ્થર મારી એમનું મોત નિપજ્યું હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાવ્યું છે। આ ઉપરાંત આમાં વિશે શું છે એ જાણવા માટે એમને નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ લેવામાં આવ્યા છે અને દિન 3ના રિમાન્ડ મળ્યા છે। આમ એલસીબી, એસઓજી, લોકલ પોલીસ તમામ ટીમો દ્વારા એક ટીમ વર્કથી ગણતરીના કલાકોમાં અનડિટેક્ટ મર્ડરને ડિટેક્ટ કરી અને આરોપીને પકડી પાડવામાં સફળતા મેળવી છે। સર, આરોપી હાલમાં કોઈ સંદેહ જણાવ્યું નથી, તેમ છતાં તેમને રિમાન્ડ લેવામાં આવેલા છે અને રિમાન્ડ દરમિયાન અન્ય કોઈ વ્યક્તિ છે કે કેમ, અન્ય કોઈનો રોલ છે કે કેમ એ તમામ બાબતે વિગતવાર તપાસ કરવામાં આવશે અને જે કાંઈ છે સત્ય બહાર કાઢવામાં આવશે।